અંજાર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત સફળતાપૂર્વક યોજાઈ। અંજાર તારીખ 14 માર્ચ 2026 રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તારીખ 14 માર્ચ 2026ના રોજ અંજાર અદાલત ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના બાકી રહેલા તેમજ સમાધાનપાત્ર કેસોનું પરસ્પર સહમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તથા તાલુકા લીગલ સર્વિસીસ કમિટીના ચેરમેન શ્રી વાઘેલા સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી શુક્લા સાહેબ, એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી ત્રિપાઠી સાહેબ તથા એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી ખેરડવાલા સાહેબ સહિત અદાલતના ન્યાયાધીશો હાજર રહ્યા હતા। લોક અદાલત દરમિયાન અદાલતમાં પેન્ડિંગ રહેલા તેમજ પ્રી લિટિગેશન કેસોનું બંને પક્ષોની સહમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું, જેના કારણે પક્ષકારોને ઝડપી, સરળ અને ઓછે ખર્ચે ન્યાય પ્રાપ્ત થયો હતો। આ પ્રસંગે અંજાર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી યશ પોટા, ઉપપ્રમુખ શ્રી પરાગ વરુ તથા મહિલા ઉપપ્રમુખ પૂજા બારમેળા તેમજ અંજાર બારના વકીલો મિત્રો, કોર્ટનો સ્ટાફ, બેંકના અધિકારીઓ, PGVCLના અધિકારીઓ તથા અન્ય વિભાગોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવા સહકાર આપ્યો હતો। આ લોક અદાલતમાં પ્રી લિટિગેશન 509 તેમજ લિટિગેશનના 663 એમ કુલ 1255 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આશરે 413 જેટલા કેસોનું સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો। લોક અદાલતના આયોજનથી અનેક કેસોનું સમાધાન થવાથી પક્ષકારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આ લોક અદાલત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। તાલુકા ચેરમેન શ્રી વાઘેલા સાહેબ, માનનીય શ્રી ત્રિપાઠી સાહેબ, અત્રે ઉપસ્થિત અંજાર બાર એસોસિએશનના પ્રમુખ સદસ્યો તથા અન્ય ઓફિસર, તે સિવાય અત્યારની કોર્ટના ઉપસ્થિત દરેક સ્ટાફના ભાઈ બહેન તેમજ આજરોજ જે જુદી જુદી સંસ્થાઓ, બેંક હોય, PGVCL હોય કે અન્ય જે કોઈ ફાઇનાન્સ કંપની હોય તેના ઉપસ્થિત દરેક અધિકારી, કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત અન્ય આપણે લોક અદાલત માટેના અને કોર્ટના દરેક માટે જે મહત્ત્વના છે એવા દરેક લિટિગન્ટ આજરોજ આપણે વર્ષ 2026ની આ પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। જે અમને માહિતી મળેલ છે અને જે અમારા સાહેબો વચ્ચે ચર્ચા થયેલ છે અને જે છે એ મુજબ આજે આપણે મેક્સિમમ કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને મેક્સિમમ એ કેસોનું ડિસ્પોઝલ પણ થશે। લિટિગન્ટને, ભાઈ બહેનો બધાને ન્યાયિક રીતે તેઓને ન્યાય મળશે, તેઓ રાજી ખુશીથી એકબીજા હળીમળીને રહી શકશે અને ઓવરઓલ આજુબાજુમાં એટલે કે આપણા જે કોઈ લિટિગન્ટ છે એ બધા એકબીજાને પોતાના જે કાંઈ રાગદેશ હોય અથવા તો જે કાંઈ મનદુખ થયેલું હોય એ ભૂલી અને પોતે શાંતિથી રહી શકે, પોતાના કામ ધંધા રોજગાર જે કાંઈ હોય કરી શકે। એટલે આજરોજ આ જે લોક અદાલત છે પૂરેપૂરી સક્સેસ જવાની પૂરી શક્યતા છે, કારણ કે જે કામો મૂકવામાં આવે છે, જે હોસ્ટેલ અમને વકીલો, પક્ષકારોએ કીધેલ છે સાહેબ અમારો કેસ છે એ આપ લોક અદાલતમાં મૂકો, અમારે સમાધાન થઈ જાય એમ છે, સમાધાન થઈ ગયું છે। તો આ રીતે જે અમે જોયું છે મુજબ અમને આશા છે કે આજે વધારે વધારે કેસો પૂરા થાય, દરેકને પોતાનો ન્યાય મળે, પોતાના લિટિગેશનનો અંત આવે, આગળ ક્યાંય જવું ન પડે અને રાજી ખુશીથી રહે। બંને પક્ષકાર કોઈ જીતા નથી, કોઈ હારા નથી, તો એ રીતે થઈ શકે આશા થાય કે જય હિન્દ, જય ભારત।